સાસણામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ખોડામલી ગામે ડુંગરાનું પાણી આવતા સમસ્યા સર્જાઈ છે। 20 જેટલા ઘરમાં વરસાદી પાણી ઘૂસતા હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। ડુંગરાનું પાણી ઘરમાં અને દુકાનોમાં ઘૂસતા હાલાકી પડી રહી છે। અંદાજિત 2 મહિના પહેલા નાળાનું કામ કર્યું હતું। નાળું મોટું બનાવવા કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી। નાળું મોટું બનાવવા ગ્રામજનોએ માંગ કરી છે। સતલાસણામાં રાત્રિ દરમિયાન 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। સતલાસણાના ખોડામલી ગામે ડુંગરાનું પાણી આવતા સમસ્યા સર્જાઈ છે। ગામ લોકોના 20 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા। ડુંગરાનું પાણી આવતા ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ખોડામલી ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અંદાજિત 2 મહિના પહેલા જ આ નાળાનું કામ કરાયું હતું। ખોડામલી ગામના લોકોએ કોન્ટ્રાક્ટરને જાણ કરી અને નાળું મોટું બનાવવા કોન્ટ્રાક્ટરને જાણ કરાઈ, તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી। માત્ર 2 નાના નાળાની પાઇપો જ નખાઈ અને મોટી અને વધુ પાઇપો નાખી મોટું નાળું બનાવવા માટે સ્થાનિકોએ માંગ કરી છે, જેથી કરીને વરસાદી પાણીનો સત્વરે નિકાલ થઈ શકે। જો મોટું નાળું બનાવવામાં આવ્યું હોત તો વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકતો તેવું સ્થાનિકોનું કહેવું છે। તો સાહેબ ઘણો પડ્યો, એના લઈને શું સમસ્યા સર્જાઈ? અમારા નાળું બંધ થયું સાથે મને આ બધા આજુબાજુ મકાનો પણ કંઈ મારી દુકાનમાં પહેરી ગઈ। કેટલું નુકસાન છે? નુકસાન સાહેબ 4-5 કોથળા બાજરીના ને એરંડા ને બધું પલળી ગયું ને ખોડવાથી 2 બોરી ખોડે પલળી ગયું। મારો સામાન બધો જે પડ્યો હતો એ બધો પલળી ગયો। સમસ્યા તો સાહેબ ચોમાસું છે, વરસાદ વર્ષોથી પડે જ છે, ડુંગરાનું પાણી ગામમાં આવે જ છે, પરંતુ આ વખતે આ સમસ્યામાં આ પાણીનું વેઢો જે અમારો ડીપ હતો અને હાઈવેના રોડના કારણે આ વખતે નાળા બિલકુલ 1200 ડાયામીટરના 2 નાળા જ મૂક્યા છે, જેથી કરીને પાણીના ભરાવાના કારણે વર્ષો વડીલો પાર્કીતા ગામ વર્ષોથી આ જગ્યાએ એક બિલકુલ ડોલઢોળા એટલું પાણી ગયું નથી। જ્યારે અહીંયા મોટી કોતરો પડી ગઈ છે અને બ્રહ્મ સમાજના તેમજ આ ઠાકોર ભાઈઓના દરેકના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને દરેકનો ઘર પડવાની તૈયારીમાં છે। લોકો બહાર રહે છે, અંદર પાણી ઘૂસી ગયા છે। કોતરો તમે લગભગ 10-10 ફૂટ જેવા મોટા ખાડા પડી ગયા છે। સતલાસણા તાલુકાની અંદર ગત મોડી રાત્રે 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખોડમલી ગામના પાણી ઘૂસી જવાનો બનાવ બન્યો છે। આપણે સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે ખોડમલી ગામે પહોંચ્યા છે। જે ખોડમલી ગામની અંદર ઘરોની અંદર પાણી ઘૂસવાનો બનાવ છે, તે આ ડુંગર ઉપરથી આવતું પાણીનો એક માર્ગ છે। ત્યાં અત્યારે ધરોઈ રોડ ઉપરનું એક નવું નાળું બનાવવામાં આવ્યું છે, તેની અંદર 2 નાળા જ મૂકવામાં આવ્યા છે, જે પણ નાના છે, જેને લઈને ડુંગર ઉપરથી આવતા જાળી જોખલાને લઈને તે અત્યારે ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે આપણે અન્ય દ્રશ્યો બતાવ્યું છે કે રોડ ઉપરથી પાણી જેના પાણીના દ્રશ્યો છે, તે રાત્રે આખું પાણી નાળું ના ગાળી શકતા પાણી રોડ ઉપર થઈને આગળની તરફ ઓસર્યું હતું, જેને લઈને આસપાસના જે ગામના ઘરો છે તેની અંદર પણ પાણી ઘૂસી જવા પામ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થવાની સ્થિતિ જોવા મળી હતી। આપણે દ્રશ્યોમાં બતાવીશું કે શું હાલત છે। આજે આ મારા પાછળના જે દ્રશ્યો દેખાય છે તે આગળ શાળા પણ આવેલી છે, જેથી બાળકોને પણ જવા આવવાની બહુ ભારે મુશ્કેલી પડે છે। અને આ રોડ ઉપરથી પાણી વહેતા જે 3 થી 4 ફૂટ જેટલું પાણી ઉપરથી વહ્યું હતું, જેને લઈને આસપાસના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાના બનાવ બન્યા છે અને ક્યાંક ઘરની દિવાલો નજીકથી પાણી નીકળ્યું હતું, જેને લઈને મોટા ભેખડો પડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, સતલાસણા।